ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ જીરાની બજાર સ્થિતિની. જીરાની બજાર સ્થિતિની ચર્ચા આપણે જે કાંઈ કરી છેલ્લી ચર્ચા એને આજે એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે. ગયા ગુરુવારના દિવસે આપણે છેલ્લી ચર્ચા જીરા પર કરી હતી અને આજે ફરી એક વખત ગુરુવારના દિવસે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જીરા પર. હવે વચ્ચેનું જે આખું અઠવાડિયું ગયું એ આખા અઠવાડિયા દરમિયાન જીરાના બજાર ભાવમાં જે સુધારો આવ્યો એ સુધારો એટલે લગભગ આપણે 2 પગથિયા આગળ વધ્યા છીએ આ દિવસો દરમિયાન, એવું આપણે સમજી શકીએ. હજી આપણે ઓછામાં ઓછા 8 પગથિયા આ સિઝનમાં જીરામાં આગળ વધી શકે એવા સંજોગો આકાર લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પણ વીતેલા અઠવાડિયા દરમિયાન ભાવોમાં જે કાંઈ સુધારો આવ્યો એ સુધારા પછી ગઈકાલની સ્થિતિએ બજાર સાંજે જ્યારે બંધ થયા હોય ત્યારે ભાવો એકંદર કેવા રહ્યા અને બજારનું વલણ કેવું છે, બજારમાં સ્થિતિની સાથે સાથે ચર્ચાઓ કેવી છે અને જે કાંઈ ચર્ચાઓ હોય એમાં સૌથી અગત્યનો મુદ્દો એટલે આ વર્ષે નવા વાવેતરના આંકડાઓમાં પણ અડધા અધૂરા આંકડાઓ એટલે માત્ર ગુજરાતના જ આંકડાઓ જ્યારે આવ્યા છે ત્યારે હવે પછીના દિવસોમાં એટલે કે આવતા અઠવાડિયામાં આપણે જોઈએ તો પણ અને એના પછીના દિવસોમાં આપણે જોઈએ તો પણ આપણા જીરાની બજાર સ્થિતિમાં ફેરફાર કઈ બાજુનો આવે, કેવો આવે અને કેટલી ઝડપ આવે, આ મુદ્દો આપણા માટે હવે અગત્યનો છે. અને આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી જીરાની બજાર આગળના દિવસોમાં કેવી રીતે આકાર લઈ શકે અને કેટલા પગથિયા કેટલા સમય સુધીમાં ચડી શકે, આજની આ આપણી ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે વર્તમાન બજાર ભાવ પર એક નજર નાખવાની હોય તો સૌથી પહેલા આજની તારીખ આપણે જોઈએ તો આજે તારીખ છે 25 ડિસેમ્બર 2025 અને વાર છે ગુરુવાર. 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ, ક્રિશ્ચિયનોનું નવું વર્ષ જે શરૂ થવાનું હોય એનો જે ઉત્સવ ચાલે એ ઉત્સવ આજથી શરૂ થતો હોય છે. એટલે ક્રિસમસનો 5 દિવસનો હવે જે ઉત્સવ ચાલશે એ ઉત્સવનો આજે પહેલો દિવસ અને આજનો દિવસ એટલે ક્રિસમસ અને ક્રિસમસના હિસાબે મોટા ભાગના બજારોમાં આજે અવકાશનો દિવસ હોય છે. આપણે ત્યાં માર્કેટિંગ યાર્ડોમાં કેટલીક જગ્યાએ કામકાજ થતું રહે પણ એકંદર આંતરરાષ્ટ્રીય કામકાજો આજે બધા જ રજા ઉપર હોય અને બધે જ આજે અવકાશ હોય. એટલે આપણે ગઈકાલની સ્થિતિએ ભાવોની ચર્ચા કરીએ તો ગઈકાલે આપણા જીરાના ભાવમાં પરમ દિવસનો સુધારો અને ગઈકાલનો સુધારો બધું મળી અને આપણે જોઈએ તો લગભગ આપણું સારી બેસ્ટ ક્વોલિટીનું જીરું 4200 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડોમાં વેચાતું આપણે જોયું. હવે આ જે ભાવમાં સુધારો આવ્યો આપણે એમ સમજીએ તો એ સુધારો જે આવ્યો એ આપણા ગુજરાત સરકાર તરફથી છેલ્લામાં છેલ્લા લેટેસ્ટ વાવેતરના આંકડાઓ જે આવ્યા એ વાવેતરના આંકડાઓના આધારે પરમ દિવસથી સુધારાની શરૂઆત બજારમાં બની. હવે વાવેતરના સરકાર તરફથી જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ આપણે જોઈએ તો આંકડાઓમાં ઘટાડો ઠીક પ્રમાણમાં ગુજરાત સરકાર તરફથી બતાવવામાં આવી રહ્યો છે. સરકારે અત્યાર સુધીના વાવેતરના જે આંકડાઓ આપ્યા છે એ આંકડાઓ એટલે આપણા ગુજરાતમાં 3,54,000 હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થઈ ચૂક્યું છે. હવે જે વાવેતરના આંકડાઓ અત્યારે આવ્યા છે એ આંકડાઓ એટલે લગભગ ડિસેમ્બર મહિનાની 20-21 તારીખના ધોરણે આંકડાઓ આવ્યા છે ત્યારે હવે જીરાનું વાવેતર 1 પણ વીઘા જમીનમાં વધવાની શક્યતાઓ નથી. અને કોઈ ખેડૂત ભાઈ કદાચ વાવેતર કરે તો એ વાવેતરમાંથી ઉત્પાદન કાંઈ મળવાનું ન હોય. એટલે અત્યાર સુધીના જે આંકડાઓ આવ્યા એ આંકડાઓ ફાઇનલ અને ફિક્સ આપણે ગણવાના રહેશે. હવે ગયા વર્ષમાં વાવેતરના આંકડાઓ જે કાંઈ હતા એ વાવેતરના આંકડાઓ એટલે 4,42,000 હેક્ટર વાવેતર ગયા વર્ષમાં આપણા ગુજરાતમાં જીરાનું હતું. એની સામે આ વર્ષે 3,54,000 વાવેતર થયું એટલે લગભગ 90,000 હેક્ટર જેટલી વાવેતરમાં ઘટ અને ટકાવારીમાં જોઈએ તો 20% જેટલી વાવેતરની જે ઘટ છે એ ઘટની અસર બજારમાં પરમ દિવસથી આંકડાઓ જાહેર થયા ત્યારથી આપણને જોવા મળી. સાથે સાથે રાજસ્થાન સરકારે ત્યાંના વાવેતરના આંકડાઓ હજી પણ ખુલ્લા નથી કર્યા અને સરકારે જે આંકડાઓ ખુલ્લા નથી કર્યા એનો અર્થ એવો નથી કે સરકાર પાસે, રાજસ્થાન સરકાર પાસે આંકડા ન હોઈ શકે, પણ આંકડા ખુલ્લા કરવા ન કરવા, ક્યારે કરવા, કેવા રૂપમાં કરવા, વધારીને કરવા, ઘટાડીને કરવા
વચ્ચે વચ્ચે વિશેષ પ્રગતિ અહેવાલો રજૂ કરવા કે ન કરવા, આ એક સંપૂર્ણ સ્ટ્રેટેજીના ધોરણે જ ચાલતું હોય છે. કારણ કે બજારના ખેલાડીઓ સરકાર પર પણ એક પ્રકારનું નિયંત્રણ ધરાવતા હોય છે. એટલે રાજસ્થાન સરકાર પાસે આંકડા ન હોય આ શક્ય નથી, પણ રાજસ્થાન સરકાર આંકડા ન જાહેર કરે એમાં બજારમાં કોઈ બળવાન તાકાતોનું હિત છુપાયેલું હોઈ શકે, અને એના કારણે રાજસ્થાન સરકાર તરફથી હજી સુધીમાં વાવેતરના આંકડાઓ જાહેર નથી થયા. હવે રાજસ્થાન તરફથી જે કાંઈ આંકડાઓ આવવાના હોય એ આંકડાઓને આપણે અત્યાર સુધીની આપણી જીરા પરની જે કાંઈ ચર્ચા થઈ અને એ ચર્ચા દરમિયાન રાજસ્થાનના ખેડૂતોએ ત્યાંની વાવેતરની પરિસ્થિતિની જે કાંઈ માહિતીઓ આપણને આપી હોય એ માહિતીઓ એટલે વાવણી માટેના વિસ્તારની વધારેમાં વધારે પ્રતિકૂળતાઓ, વાવણી માટેના વાતાવરણની વધારેમાં વધારે પ્રતિકૂળતાઓ અને વાવણી માટે ખેડૂતોની માનસિકતાની વધારેમાં વધારે નકારાત્મકતા, ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા દરજ્જે વાવેતરના આંકડાઓનો એક અંદાજ માનીએ તો અવશ્ય આપણા ગુજરાતમાં ટકાવારીના હિસાબથી વાવેતરનો રકબો જેટલો ઓછો થયો છે એટલો ઓછો રકબો તો અવશ્ય રાજસ્થાનનો પણ હશે જ. એના કરતા વિશેષ ઓછો રકબો હોવાની સંભાવના એટલા માટે છે કે રાજસ્થાનમાં આ વર્ષે વધારેમાં વધારે વિસ્તારમાં રાયડાના વાવેતર તરફ ખેડૂતો વળ્યા છે, અને રાયડાના વાવેતરની રાજસ્થાનના ખેડૂતોની કાયમ માટેની એક પદ્ધતિ રહી છે. એમને રાયડાનું વાવેતર એ કોઈ અજાણ્યું વાવેતર નથી. મોટા ભાગે રાજસ્થાનના ખેડૂતો રાયડા જેવા પાકને વાવવામાં વધારે રસ બતાવતા હોય છે, પણ કેટલાક વિસ્તારોની વિશેષ પરિસ્થિતિના કારણે બીજા પાકોનું વાવેતર થતું હોય, પણ જ્યારે અનુકૂળતા હોય અને ખાસ કરીને બજાર ભાવની અનુકૂળતા, આખે આખું વર્ષ ગયા વર્ષમાં રાયડાના ભાવ ઊંચા રહ્યા છે ને હજી પણ ઊંચા લેવલે રાયડો વેચાઈ રહ્યો છે. એટલે રાજસ્થાનના ખેડૂતોએ રાયડાના વાવેતરના વિસ્તારમાં ખૂબ મોટો વધારો કર્યો હોવાની શક્યતાઓ અને સંભાવનાઓ, સાથે સાથે બાકીના ત્રણેય મુદ્દાઓ એટલે જમીનની અનુકૂળતા નહીં હોવી, વાતાવરણની અનુકૂળતા નહીં હોવી અને આપણા ખેડૂતોની જીરાના વાવેતરની એક સકારાત્મક માનસિકતા નહીં હોવી, આ ત્રણેય કારણોના આધારે રાજસ્થાન રાજ્યમાં પણ જીરાનું વાવેતર આ વર્ષે આપણા રાજ્ય જેટલું તો અવશ્ય ઓછું રહી જઈ શકે, અને આખરે બંને રાજ્યોનું મળી અને સમગ્ર દેશનું આપણું જે વાવેતરનું ચિત્ર બને છે એ વાવેતરના ચિત્રમાં 20%, 22%, 21% કે 17-18% જેટલો કાપ આવે તો એ કાપ પછી હવે જીરું પાકી અને તૈયાર થઈને આપણા સુધી પહોંચે ત્યાં સુધીમાં પાક પ્રગતિ દરમિયાન, પાકના વિકાસ પીરિયડ દરમિયાન વાતાવરણને લઈને નકારાત્મક હુમલાઓ કયા વિસ્તારમાં કેવા આવે, કેટલી વખત આવે અને અંતે જે કાંઈ ઉત્પાદન આવવાનું હોય એ ઉત્પાદન પણ કેટલું ઘટીને આવે, એના આધારે આ વર્ષમાં અત્યારના સમય દરમિયાન પણ અને ત્યાર પછી આપણી નવી જીરાની સિઝન દરમિયાન પણ આપણા જીરાના ભાવ નક્કી થઈ શકે. હવે અત્યારે જે વધારો આપણને મળ્યો છેલ્લા 2 દિવસ દરમિયાન, એ વધારો આપણે 2 પગથિયા એટલા માટે બોલ્યા કે લગભગ 201 રૂપિયા જેટલો વધારો આપણને વીતેલા 3 દિવસ દરમિયાન જોવા મળ્યો, અને 201 રૂપિયા એટલે આપણે 100 રૂપિયાને એક પગથિયું ગણી અને ચાલીએ તો 2 પગથિયા આપણે આગળ વધ્યા. હવે બાકી રહેતા 8 પગથિયા આપણે એટલા માટે બોલીએ છીએ કે આ જ વર્ષની આ જ સિઝનમાં એપ્રિલ મહિનામાં એપ્રિલ 1 થી એપ્રિલ 21 3 અઠવાડિયા દરમિયાન જીરાના ભાવમાં જે કૃત્રિમ ઉછાળો આવ્યો હતો એ ઉછાળો 5000 રૂપિયાને પાર કરી ગયો હતો, અને 3 થી 4 દિવસ માટે ભાવ 5200 રૂપિયાના લેવલે ટકી પણ રહ્યા હતા. એટલે આ ભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણા માટે તેજીનો માહોલ નથી, પણ તેજી સુધી પહોંચવા માટે હજી 8 પગથિયા બાકી છે. એટલે કે 4200 રૂપિયા અત્યારે ગઈકાલના ધોરણે જીરાના ભાવનું આપણે સપાટી લેવલ ગણીએ તો એ સપાટી લેવલ પછી હજી જીરાને અહીં સુધી આગળ વધવા માટેની જગ્યા છે, આગળ વધવા માટેની શક્યતાઓ પણ છે. કારણ કે વાવેતર વિસ્તાર ગુજરાતમાં 20% ઘટે એટલે ખૂબ મોટો કાપ ઉત્પાદનમાં આવે, સાથે સાથે આટલો જ વાવેતર વિસ્તાર ટકાવારીના હિસાબથી રાજસ્થાનમાં ઘટેલો જો પુરવાર થાય નજીકના દિવસોમાં, એટલે કે 8-10 દિવસ કે 15 દિવસમાં ગમે ત્યારે રાજસ્થાન સરકારે દબાવ્યા પછી પણ આખરે આંકડા તો આપવા જ પડશે. એટલે જ્યારે રાજસ્થાનના આંકડાઓ આવશે ત્યારે ફરી એક વખત
સ્ટ્રોક લાગશે જીરાના બજારને. પણ અત્યારે જે બજાર પહોંચ્યું 2 દિવસ 3 દિવસ દરમિયાન અને પછી ત્યાં બજાર થોડું જે અટકી જાય છે, એ અટકી જવાની સાથે જોડાયેલા જે કારણો છે એ કારણોને પણ આપણે સ્વાભાવિક રીતે સૌથી પહેલા સમજવાની જરૂર છે. બજાર 100 રૂપિયા વધે અને તરત અટકી જાય, બજાર 125 રૂપિયા વધે અને તરત અટકી જાય, આવું જે બને છે એની સાથે જોડાયેલું કારણ છે ઝડપથી બજારમાં આવતો જથ્થો. આપણા ખેડૂત સમુદાય પાસે જીરું જેટલું સંગ્રહિત આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં જે કાંઈ બચેલું હશે એટલું જ કદાચ જીરું સંગ્રાહક વેપારીઓ પાસે પણ હોઈ શકે છે. એનાથી થોડું ઘણું વધારે પણ હોઈ શકે, એનાથી થોડું ઘણું ઓછું પણ હોઈ શકે, પણ સંગ્રાહક વેપારીઓ પાસે જીરાના ભાવ વધારાનો જે પીરિયડ એપ્રિલ મહિનામાં ગયો છે એ મહિના દરમિયાન ખરીદાયેલું જીરું સારા ભાવ ત્યાર પછી ન મળવાના કારણે હજી પણ વેચાયા વિનાનો કેટલોક જથ્થો એમાંથી જે પડ્યો છે, આ જથ્થો આપણા ખેડૂતોના જથ્થાની સાથોસાથ બજારમાં વેચાણ માટે ઉતરી આવે છે. પરિણામે ભાવના વધારાના તરત જ બીજા કે ત્રીજા દિવસે બજારમાં ખરેખર બજાર જેટલો માલ ઉચકી શકે તેમ હોય બજારના હિસાબથી એના કરતા જથ્થો વધી જાય છે. પરિણામે જે સુધારો આપણને અત્યાર સુધીમાં મળી જવો જોઈએ એ સુધારો મળવામાં હજી પણ આગળનો સમય અવશ્ય લેશે બજાર, કારણ કે બજારમાં આવકો ઝડપથી વધી જાય છે. ગઈકાલના દિવસે પણ પરમ દિવસના સુધારા પછી આવકો ઘણી બધી વધી છે અને આજે કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં લગભગ કામકાજ બંધ હશે, એટલે આજના આવકના આંકડાઓ આપણી સામે સ્પષ્ટ ન થાય, પણ આવતીકાલથી અને નવા અઠવાડિયાથી આવકોમાં કદાચ ભાવોના વધારા પછી વધારો થવાની સંભાવનાઓ બને છે. હવે આવકમાં જો વધારો અટકી જાય એટલે કે જેમની પાસે પણ અત્યારે હવે જીરું છે, પછી એ સંગ્રાહક હોય તો પણ ભલે અને ખેડૂત હોય તો પણ ભલે, બજારમાં ભાવ હવે નજીકના દિવસોમાં વધશે. અગર તો નવું જીરું આવે ત્યાર પહેલાના સમયગાળામાં અવશ્ય વધશે, ઠીક પ્રમાણમાં વધશે એવો એક વિશ્વાસ સંગ્રાહકોના મગજમાં બેસે. સાથોસાથ આપણા ખેડૂત વર્ગમાં પણ એવો વિશ્વાસ જો તૈયાર થાય તો આવકો અત્યારે જે થઈ રહી છે એ આવકો જળવાઈ રહે. અગર તો એમાં ઘટાડો થાય અને વિશેષ રૂપમાં નોંધપાત્ર ઘટાડો થાય તો આ આંકડાઓ આવી ગયા પછી હવે બજાર ઝડપથી આગળ વધવાની પણ શક્યતાઓ બને છે. હવે આગળ વધવાની શક્યતાઓ જે કાંઈ છે એ શક્યતાઓની ઝડપનો આધાર પૂરેપૂરો બજારમાં જતા જથ્થા પર છે. બજારને હવે વધવું પડશે આટલી વાત પાકી છે, કારણ કે હવે એક પણ વીઘો ગુજરાતની જમીનમાં ક્યાંય નવું જીરું વાવી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે સમય પૂરો થઈ ગયો છે. સામે રાજસ્થાનમાં પણ પરિસ્થિતિ અત્યારે જે કાંઈ હોય તે પણ આખરે ગુજરાત કરતા વાવેતરના આંકડામાં સારી સ્થિતિ રાજસ્થાનમાં હોવાની શક્યતાઓ અને સંભાવનાઓ બહુ ઓછી છે. એટલે સળંગ રૂપમાં 18% થી લઈને 20, 21 કે 22% વાવેતરનો કાપ અને આ સિઝનમાં જુદા જુદા જે કાંઈ હવે પછીના દિવસોમાં વાતાવરણમાં આવનારા બદલાવોની શક્યતાઓ અને આગાહીઓ જે કાંઈ આવી રહી છે એના આધારે આપણે જોઈએ, સમજીએ અને વિચારીએ તો ઉત્પાદકતા જે છે આપણી યુનિટ દીઠ ઉત્પાદકતા એટલે કે વીઘા દીઠ ઉપજ જે કાંઈ પાછળના વર્ષો દરમિયાન આપણને મળી હોય એટલી ઉત્પાદકતા પણ આ વર્ષે સિદ્ધ થઈ શકે સળંગ રૂપમાં એવું શક્ય નથી. અને તેથી બજારમાં જીરાની થોડી ઘણી પણ અછતનો માહોલ બની શકે છે અને અંતિમ પાક તૈયાર થાય ત્યાં સુધીમાં વિશેષ અસર વાતાવરણની રહે તો વધારે જથ્થામાં પણ ઘટની સંભાવનાઓ બને છે, બેસે છે અને તેથી આવનારા દિવસોમાં જીરાના બજાર ભાવમાં હવે ઘટાડાની શક્યતાઓ સૌથી ઓછી. બજાર અત્યારે જ્યાં પહોંચ્યું છે ત્યાં 1-2 અઠવાડિયા સુધી જળવાઈ રહેવાની શક્યતાઓ વિશેષ પ્રમાણમાં અને આગળ વધવાની શક્યતાઓ. એટલે રાજસ્થાનના આંકડાઓ ખુલ્લા થઈ અને જાહેર થાય સાથે સાથે આપણા ખેડૂત અને સંગ્રાહકો તરફથી બજારમાં જીરાના જથ્થાની આવકોમાં ઘટાડો થાય. મિત્રો, તો આજના દિવસે એક અઠવાડિયા પછી જીરાની બજાર સ્થિતિની આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે વિસ્તૃત ચર્ચા, સંપૂર્ણ પરિસ્થિતિ વર્તમાનની અને સંપૂર્ણ શક્યતાઓ આગળના દિવસોની જ્યારે આપણે આજના એપિસોડમાં ચર્ચીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા, આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના
પ્રયાસોની અપેક્ષા સાથે આપ સૌને જીરાના ભાવમાં આવેલા સુધારાના અભિનંદન સાથે જય કિસાન, જય ભારત.